ચોથા અને પાંચમા વ્રજભૂમિ. આ પાંચે તત્વ જે પુષ્ટિ માર્ગના કહીએ એ પાંચે તત્વ 41 પદમાં છે. જેમ લૌકિક પાંચ તત્વથી ક્ષિતિજલ પાવક ગગન સમીરા એ પાંચ તત્વથી આખું બ્રહ્માંડ બન્યું છે, એમ પુષ્ટિ માર્ગ ના જે આધ્યાત્મિક ને અલૌકિક તત્વો છે એ આ પાંચ તત્વો છે. પહેલું શ્રીનાથજી. તો 41 પદમાં શ્રીનાથજી મળે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. श्याम सुख धाम जहाँ नाम इनके. श्याम सुख धाम जहाँ नाम इनके. निस दिना प्राणपति आय ही में बसे. जोई गावे सुजस भाग्य तिनके. श्याम सुख धाम जहाँ नाम इनके. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં ઠાકોરજી હોય. પ્રાણપતિ આય હિયમે બસે. અને એ જ પ્રભુ આવીને ક્યાં બેસે? ભક્તના હૃદયમાં. જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય, જેમ ભાગવતનું શ્રવણ સાંભળીને ભક્તિ મહારાની પ્રગટ થયા અને પૂછ્યું કે હું ક્યાં બેસું, ત્યારે કહ્યું કે આ જે કોઈ શ્રોતા શ્રવણ કરવા આવ્યા છે એ બધાના હૃદયમાં જઈને બિરાજી જાઓ. એમ આ યમુનાજીના ગુણગાન થઈ રહ્યા છે તો અહીંયા ઠાકોરજી પણ સાંભળવા આવે છે. તો એ ક્યાં બેસે છે? તમારા હૃદયમાં બેસીને ઠાકોરજી સાંભળે છે. અને કયા ઠાકોરજી? તમારા ઘરે જે લાલન બિરાજે છે એમને ઘરે બેઠા બેઠા એમ થાય કે આ તો 3:30 વાગ્યા અને આ તો યમુનાજીના ગુણગાન સાંભળવા ગઈ અને હું તો અહીંયા રહી ગયો. એટલે તમારી પાછળ પાછળ મંદિરના દ્વાર ખોલીને ઠાકોરજી આવે અને અહીંયા તમે પલાંટી વાળીને બેસો, તમારા ખોળામાં બેસી જાય અથવા તમારા હૃદયમાં બેસીને એ લાલન યમુનાજીના ગુણગાન સાંભળે છે. અને એવા ભાવ સાથે જ ગુણગાન સાંભળજો. જ્યારે પણ યમુનાજીના ગુણગાન સાંભળો ત્યારે એ જાગૃતિ સાથે સાંભળજો. મારા હૃદયમાં ઠાકોરજી બિરાજીને સાંભળી રહ્યા છે. અને ત્યારે જે રસ પ્રગટ થશે એ આધિ દૈવિક રસ હશે. તો પહેલું તત્વ પુષ્ટિ માર્ગનું ઠાકોરજી 41 પદમાં છે. બીજું તત્વ વલ્લભકુલ અને 7મા પદમાં કહ્યું કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા. श्री जमुना जश जगत में जोई गावे. श्री जमुना जश जगत में जोई गावे. कहत गोविंद श्री यमुने की जा पर कृपा. कहत गोविंद श्री जमुने की जा पर कृपा. सोई श्री वल्लभ कुल शरण आवे. श्री जमुना जश जगत में जोई गावे. બીજું તત્વ વલ્લભકુલ. કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા. સોઈ શ્રી વલ્લભકુલ શરણ આએ. તમે બધા જ બ્રહ્મ સંબંધી જીવ છો, વલ્લભકુલના શરણે આવેલા છો, બ્રહ્મ સંબંધ પામેલા છો. એ જ સાબિત કરે છે કે આપણા સૌ પર શ્રી યમુનાજીની કૃપા થઈ છે. અને આ બીજું તત્વ 41 પદમાં બિરાજે છે. ત્રીજું તત્વ શ્રી ગિરિરાજજી. ગિરિરાજજી તમે એમ જોવા જશો 41 પદમાં તો સ્પષ્ટ રૂપે ગિરિરાજ બાવાનો ઉલ્લેખ નહીં મળે, પણ લાલ ગિરિધરન સંગ કરત રમને. ગિરિધર ઠાકોરજીને એ નામ આગળ વિશેષણ ગિરિધર મૂક્યું. ચિત સ્વામી ને ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. જ્યાં પણ ગિરિધર એમ કરીને ગિરિરાજ બાવાને યાદ કર્યા. કુંભનદાસ લાલ ગિરિધરન, ત્યાં પણ લાલ ગિરિધર. અને આમ ગિરી શબ્દ મૂકી ગિરિરાજ બાવાનું અનુસંધાન કર્યું. તો આમ ત્રીજું તત્વ શ્રી ગિરિરાજ બાવા પણ 41 પદમાં છે. ચોથું તત્વ શ્રી યમુનાજી અને 38 પદમાં કહ્યું શ્રી યમને તુમસી એક હો જો તુમ હી.
તમારા જેવું બીજું કોણ હોઈ શકે? તમારા જેવી તો તમે જ છો. તમારી સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે. અને આમ ચોથું તત્વ શ્રી યમુનાજી તો પ્રત્યેક પદમાં બિરાજે છે. યમુનાજીના જ અવગાહન છે. અને પાંચમું તત્વ વ્રજભૂમિ. અને વ્રજભૂમિ 41 પદમાં અનુભવ કરાવે. 33મું પદ શ્રી યમુના કે નામ અગદૂર ભાજે, તિહી છીનું કાજ તાકે સગરે સરે, જાય કે મિલત બ્રજ બધુ સમાજ. यमुना के नाम अघदूर भाजे, श्री यमुना के नाम अघदूर भाजे, श्री यमुना के नाम अघदूर भाजे, श्री यमुना के नाम अघदूर भाजे. શ્રી યમુના કે નામ અગદૂર ભાજે. શ્રી યમુનાજીનું નામ લેતા એ વ્રજમંડળમાં મેળવી લે. તિહી છીનું કાજ તાકે સગરે સરે, તિહી છીનું કાજ તાકે સગરે સરે, જાય કે મિલત બ્રજ બધુ સમાજે, શ્રી યમુના કે નામ અઘદૂર ભાજે. જાય મિલે બ્રજ બધુ સમાજે. એ વ્રજભૂમિમાં જ્યાં વ્રજવધુઓ રાસ મંડળ રચીને રાસ કરતી હોય ત્યાં એ જીવની પ્રાપ્તિ કરાવે. આમ પાંચે તત્વ 41 પદમાં બિરાજે છે. મને લાગે છે કે આ 2-4 વાતોમાં લગભગ 41 પદોની હાઇલાઇટ થઈ ગઈ. આપણે અનુસંધાન કરી લીધું. આ 41 પદ સર્વ ભાવોને સિદ્ધ કરનારા છે. અનેક અનેક પ્રકારે યમુનાજી કઈ રીતે જીવના કાર્ય સિદ્ધ કરે છે અને પ્રભુના સુખનો વિચાર કરે છે એ આચાર્યોએ, અષ્ટસખાઓએ ભિન્ન ભિન્ન રીતે અનુભવ કરીને અવગાહન કર્યું. આવો પ્રવેશ કરી 41 પદમાં. 7 દિવસમાં આપણે 41 પદ પૂરા પણ કરવા છે. 41મું પદ થી પ્રારંભ પહેલા પદથી કરીએ. શ્રી હરિરાય મહાપ્રભુજી. શ્રી હરિરાય મહાપ્રભુજી કે જેમણે પુષ્ટિ માર્ગને ભાવ સભર કર્યો. ભાવ પ્રચુર આ માર્ગને કોઈએ બનાવ્યો હોય તો શ્રી હરિરાયજી. અને જ્યારે યમુનાજીનું આરાધન કરતા કરતા એક દિવસ શ્રી હરિરાય મહાપ્રભુજીને યમુનાજીનો પ્રગટ અનુભવ થયો. અને એવો અલૌકિક અનુભવ થયો કે યમુનાજીના તટ ઉપર શ્રી હરિરાય મહાપ્રભુજી બિરાજેલા છે. અને યમુનાજીના દર્શન કરતા કરતા જાણે યમુનાજીની અંદર અનેક કુંજ નિકુંજો દેખાય, અનેક સુંદર સુંદર વન ઉપવન દેખાયા. અને જ્યાં ધ્યાનથી જોયું તો શ્રી ઠાકોરજી યમુનાજીનો હાથ પકડી અને યમુનાજી ઠાકોરજીને રાસ કરાવી રહ્યા છે અને અલૌકિક પ્રકારની કેલીઓ કરી રહ્યા છે. અને અલૌકિક દર્શન કરી શ્રી હરિરાયજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, પિય સંગ રંગ ભરી કરી કલોરી. તમારા બધા પાસે પુસ્તક આવી ગઈ છે. રોજ 7 દિવસ યમુનાજીની આ 41 પદની